આજે 4 ઓક્ટોબર 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી, નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. મનુષ્ય દેહનો મહિમા જાણ્યા પછી આપણે આધ્યાત્મિક માર્ગમાં શું સાધના કરવાની છે એનો નિર્દેશ આ પદમાં દેવાનંદ સ્વામી આપણને કરી રહ્યા છે. માન, મરડાઈ અને મોટપનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવાનું છે. ઊંડાણપૂર્વક જો વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે જે વ્યક્તિ માનનો ત્યાગ કરીને, અવળાઈ અને મરડાઈનો ત્યાગ કરીને, મોટપ અને સત્તાનો ત્યાગ કરીને મહિમા સાથે, જ્ઞાન સાથે, ઉત્સાહથી, ઉમંગથી સંત અને ભગવંતને રાજી કરવા માટે અને પોતાના જીવાત્માના કલ્યાણના માટે ભજન કરે છે, એનો અર્થ એ થયો કે એ બ્રહ્મ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના કહેતા બ્રહ્મ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના કરવી એવો ગર્ભિત અર્થ આમાં સમાયેલો છે. માનનો ત્યાગ કરવો એટલે કે મહિમાથી ભજન ભક્તિ કરવા. માનનો ત્યાગ કરવો એટલે કે દેહ ભાવનો ત્યાગ કરવો. પોતાના લૌકિક, સામાજિક, વ્યવહારિક, સાંસારિક કે આધ્યાત્મિક ગુણોનો ત્યાગ કરવો. માનનો ત્યાગ કરવો એટલે 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થવું. મરડાઈ કહેતા અવળાઈનો ત્યાગ કરવો એટલે મનગમતું મૂકવું. મરડાઈનો ત્યાગ કરવો એટલે કે સંત કહે તે પ્રમાણે જ કરવું. મોટપનો ત્યાગ કરવો એટલે તમે સમાજમાં મોટા હો, સોસાયટીમાં મોટા હો, સત્સંગમાં મોટા હો, કોઠારી, ભંડારી, પૂજારી, ટ્રસ્ટી, નિર્દેશક, નિરીક્ષક કે સંચાલક હો, એની જે મોટપ છે એનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરો. ભજન તો આપણે કરીએ છીએ પણ માન માટે કરીએ છીએ. ભજન તો આપણે કરીએ છીએ પરંતુ મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય. મનગમતી રીતે કરીએ છીએ. મનમત્ત થઈને ઘણા બધા સાધનો કરીએ છીએ. સંત કહે અને સંતના વચનમાં આપણે વિશ્વાસ નથી આવતો. એમના ગમતા પ્રમાણે, એમની રુચિ પ્રમાણે, એમની મરજી પ્રમાણે જ્યાંથી આપણને ભજન કરવાથી, સેવા કરવાથી માન પાન મળે એવી ક્રિયા કરવા માટે જ આપણે તત્પર થતા હોઈએ છીએ. માન, મરડાઈ, મોટપ, હોદ્દો, હું આ સેવા કરું, મારાથી આ સેવા ન થાય, અને મોટપના કારણે આપણે લોકલાજનો ત્યાગ કરી શકતા નથી.
મોટપના કારણે આપણાથી નાના કે આપણી સમવડિયા કે આપણાથી મોટા સંતો હરિભક્તોને નમન કરી શકતા નથી. મોટપના કારણે આપણે સત્સંગમાં સંતો ભક્તોના આધ્યાત્મિક ગુણોને સાંભળી શકતા નથી, જોઈ શકતા નથી, વિચારી શકતા નથી. મહારાજે કહ્યું કે મોટપ એટલે માનમાંથી ક્રોધ પણ જાગે અને ઈર્ષા પણ જાગે. જ્યાં સુધી આપણા સાધનાના કોઈ પણ નાના મોટા કર્મમાં માન અહંકાર છે, ત્યાં સુધી સમજો કે સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોગમાં એક ખોબો ભરીને ધૂળ નાખ્યા બરાબર છે. સોનાનો થાળ લોકોને દેખાય છે, એમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા 56 પ્રકારના ભોગ પણ આપણને દેખાય છે, પણ એમાં માનરૂપી ધૂળ, કચરો, કાદવ, કાંકરા અંદર નાખેલા છે એ આપણને દેખાતા નથી, બીજાને પણ દેખાતા નથી. બહુ સમાજની અંદર એવા ઓછા બુદ્ધિશાળી હશે, વિવેકી હશે, દ્રષ્ટિવાળા હશે, એને ખ્યાલ આવી જાય કે માણસ ચાલતો હોય એના પગલા ઉપરથી આને ખબર પડી જાય કે આનું ભક્તપણું કેટલામાં છે, આની નિયમ ધર્મની દ્રઢતા અને નિષ્ઠા કેટલી છે, એની સેવા ભક્તિ અને સત્સંગ કઈ પ્રકારના છે ખ્યાલ આવી જાય. ભક્તને પોતાના દ્વારા કરેલી સેવા ભજન એની અંદર ખ્યાલ ન આવે તો સમજવું કે આપણી સાધના ઝીરો છે. આપણું ભજન અને વાણી દ્વારા, શબ્દો દ્વારા, જબાન દ્વારા ગવાયેલા ભજનો, કીર્તનો, કથા, વાર્તા, પ્રવચનો ભગવાન સુધી, સંત સુધી પહોંચતા નથી. ભજન સાચું એને કહી શકાય. એ ભલે માત્ર જય સ્વામિનારાયણ વાણી દ્વારા ભલે ન બોલતા હો, ખાલી મનમાં બોલો, પણ એના પેટાળમાં ભજન મન દ્વારા કે વાણી દ્વારા કરો, એના ફાઉન્ડેશનની અંદર નિર્માનીપણું હોય, નિષ્કામી ભાવ હોય, નમ્રતા હોય, દાસત્વ ભાવ હોય, મહિમા હોય, સંત અને ભગવંતને રાજી કરવાની ભાવના હોય, એમાં દેખાડો ન હોય, દંભ ન હોય, કપટ ન હોય, પ્રશંસા પ્રાપ્ત કરવાની ક્ષુલ્લક ભાવના પણ ન હોય, અને પછી કદાચ મન દ્વારા મૌન ધારણ કરીને સ્વામિનારાયણ શબ્દ બોલો તો પણ એ ભજન છે. ઘણા આપણા સત્સંગની અંદર એવા ભક્તો હશે કે જેને જબાન નહીં હોય, આંખો હશે, કાન હશે, હાથ પગ હશે, શરીર હશે, હૃદયમાં ધબકાર પણ હશે, લોહીનું પરિભ્રમણ પણ શરીરમાં થતું હશે, પરંતુ એ બોલી ન શકતા હોય. પણ આ કયા એ પ્રકારેના ભાવ સાથે માન, ઈર્ષા, અસૂયા, ઘમંડ, અવળાય, મનગમતું આ બધાનો ત્યાગ કરીને મનમાં મહારાજના નામનું રટણ કરતા હશે અને વિચારતા હશે કે જેનું હું મનમાં નામનું ઉચ્ચારણ કરું છું એ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના તેઓ એકમાત્ર કરતા હર્તા છે. તેઓ સદા દિવ્ય છે, સાકાર છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે. એમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે. અને મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર વર્તમાન સમયમાં મારું અને મારા જેવા અનંત ભક્તોનું આત્યંતિક કલ્યાણ કરવાવાળા કોઈ પણ હોય તો વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ છે. આવી સમજણ સાથે
કદાચ મનમાં એક જ વખત સ્વામિનારાયણનું નામનું ઉચ્ચારણ કરે તો પણ એ ભજન કહેવાય. ભજનને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. હાથમાં કલબલિયા હોય ને, કરતાલ હોય ને, મંજીરા હોય ને, ઢોલકા હોય ને, સારું સંગીત સરંજામ હોય અને ભજનની રમઝટ બોલાવતા હોય એટલે આપણે આને સાંભળવાવાળો વર્ગ એમ પણ માને કે આ તો બહુ સરસ ભજન કરે છે. પણ મહારાજે કહ્યું કે ગાયું તે ન ગાયા જેવું છે. જો ભગવાનની મૂર્તિનું સ્મરણ રહેતું ન હોય એટલે લોક રીઝવવા માટે જ શબ્દોમાં રહેલો ચમત્કાર એને જ માણતો હોય, સંગીતના સુરોને જ માણતો હોય, ગાતો હોય, સાંભળતો હોય, વિચારતો હોય તો સમજવું કે ગાયું તે ન ગાયા જેવું છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.